દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તાર સાગબારાના ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, ત્યારે આદિવાસી ખેડૂતોના સમર્થનમાં સાંસદ મનસુખ વસાવા મેદાને આવ્યા છે। ઉમરપાડા તાલુકા અને ડેડિયાપાડાના સાગબારા તાલુકાના જે ખેડૂતો વર્ષોથી જમીન ખેડી રહ્યા છે, પરંતુ વન વિભાગ દ્વારા હવે તેમને અટકાવવામાં આવતા આ વિવાદ છે તે તૂલ પકડતો દેખાઈ રહ્યો છે। આને લઈને આદિવાસી ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, ત્યારે આ સંદર્ભમાં ગાંધીનગર ખાતે સાંસદ મનસુખ વસાવાએ વન પર્યાવરણ મંત્રી સાથે મહત્વની બેઠક કરી અને આદિવાસી સમાજના ખેડૂતોને જમીન ખેડવવા માટે મંજૂરી આપવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી। આ સંદર્ભના લઈને તેમણે ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુનો કર્યો તો તમામ ખેડૂતો કેમ સજા ભોગવે તે પ્રકારનું સ્ફોટક નિવેદન પણ આપ્યું। સાથે જ શું ચર્ચાઓ છે તે આ બેઠકમાં થઈ, શું નિર્ણય લેવાયો તેને લઈને શું કહી રહ્યા છે સાંસદ મનસુખ વસાવા તેમને સામે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતો સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે। તો છેલ્લા 2 વર્ષની સામાજિક પ્રસંગની ઘટનાને લઈને આ વિવાદ ઊભો થયો। એના કારણે ફોરેસ્ટ વિભાગે આ ખેડાણ કરતો એમને અટકાવી દીધા છેલ્લા 2 વર્ષથી। એના કારણે જે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 10-12 ગામના ખેડૂતો એ સખત નારાજ થયા અને એ જે જમીન વર્ષોથી ખેડતા હતા એ જમીન ખેડવાના પ્રયાસ કર્યા ગયા વર્ષે અને આ વર્ષે, પરંતુ ફોરેસ્ટ વિભાગે આને અટકાવ્યા, આ વર્ષે પણ અટકાયા અને આ આખો મામલો પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા, સોશિયલ મીડિયામાં ઘણો ચમક્યો, ઘણો ચાલ્યો અને અમે પણ સરકારમાં સતત રજૂઆત કરી જવાબદાર લોકોને કે છેલ્લા ઘણા વર્ષોથી જંગલની જમીન ખેડે છે, જેમ ગુજરાતમાં અન્ય જગ્યાએ બીજા બધા લોકો ખેડે છે એ રીતના આ સાગબારા તાલુકાના લોકો પણ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં એ ખેડે છે, બોર્ડર પર આવેલી જમીન એ ખેડે છે, તો એમને ખેડવા દેવું જોઈએ। નવું ખેડાણ હોય તો અમે માંગણી આ કર્યા, નવું ખેડાણ નથી, છેલ્લા જૂનું 15-20 વર્ષનું આ ખેડાણ છે, તો એને અટકાવવું ના જોઈએ। અટકાવવું હતું તો શરૂઆતમાં જ તમારે અટકાવવું હતું। આ રીતના અમે વાત કરીને આજે માનનીય વન મંત્રી અર્જુનભાઈ મોઢેરા સાહેબ, પ્રવીણભાઈ માળી રાજ્ય કક્ષાના મંત્રી, વન મંત્રી, અમારા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ગણપતભાઈ વસાવા, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશભાઈ પટેલ, આ બધા જ લોકો અને ઉપસ્થિતિમાં મારી સાથે ખેડૂતો તરફી માજી વન મંત્રી મોતીસિંહભાઈ વસાવા, જિલ્લા પંચાયતના 2 પ્રમુખ શંકરભાઈ વસાવા, મનજીભાઈ વસાવા અને બીજા અસરગ્રસ્ત જે ખેડૂતો જે છે એ બધાની સાથે મિટિંગ થઈ અને અમારી જે પોઝિટિવ જે વાત છે, અમે એક જ વસ્તુ કહી કે જે છેલ્લા ઘણા વર્ષોથી ખેડે છે, છેલ્લા 2 વર્ષમાં જે વિવાદ છે તો વિવાદનો જે પણ રીતના કોઈ ઉકેલ લાવવો હોય છે ઉકેલ લાવીશું। સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના જે ખેડૂતો વચ્ચે અમે સમાધાન કરીને કોઈ ન કોઈ રીતના અમે જે પણ નાનો મોટો જે ઝઘડો હશે એ અમે લાવીશું। જે જંગલ પર જમીનનો જે છેલ્લા ઘણા વખતથી જે ખેડાણનો જે હક છે એ ખેડવા દેવું છે, એ રીતના વાત કરી। બધી જ માનનીય મંત્રીશ્રી હોય બધી જ વાત સાંભળ્યા, બધા મુદ્દા પણ નોટ કર્યા। આના માટે કેટલાક પ્રશ્નો પણ અમારે ઉપસ્થિત છે, તો એ જમીનના કેટલાક પુરાવા પણ આપવા પડશે, કેટલાક પુરાવા છે હજુ બીજા ઘણા પુરાવા મેળવવા પડશે। પંચાયત, ગ્રામ પંચાયત કે વન સમિતિ શું કહેવા માંગે છે એ માટે પણ વન સમિતિ પાસેનો અભિપ્રાય લેવા પડશે। તો પણ સરકાર પોઝિટિવ છે। માનનીય વન મંત્રીને આખી જે મંત્રીમંડળની ટીમ હતી અમારી સાથે જે બેઠક થઈ એ પોઝિટિવ છે અને કોઈને કોઈ રીતના આનો સુખદ અંત આવવો જોઈએ એ રીતના આજે બેઠકમાં નિર્ણય થયો। આદિવાસી પાસે તો આમાં ખેડવા દેવો એના માટે પણ સરકાર કેટલાક પુરાવાની જરૂર છે। ખેડવા દે નવું ખેડવાનું ઉપસ્થિત આમાં શું છે, ફોરેસ્ટના જે કાયદા એવા છે ને એમાં એક વન મંત્રી પણ અભ્યાસ વગર કહી ના શકે ચાલો ખેડો। આના માટે આજની બેઠકમાં પોઝિટિવની ચર્ચા કરી, અમારી સાથે ચર્ચા કરી અને હવે જે ઉચ્ચ ફોરેસ્ટ વિભાગના જે અધિકારીઓ જે છે એની સાથે પરામર્શ કરીને જે વર્ષોથી ખેડે છે, 15-20 વર્ષથી એ ખેડે છે અને ગુજરાતના અન્ય જગ્યાએ પણ જે જૂના ઘણા આવા ખેડાણ ચાલુ છે, તો એ રીતના આમને પણ ખેડાણ ચાલુ રાખવું જોઈએ એ રીતના એ અધિકારીઓ સાથે બેસે। વિવાદ શું છે, વિવાદ કેટલાક સ્થાનિક લોકો સાથેના પણ છે। સ્થાનિક જે ઉમરપાડા તાલુકા
અને જે ગામના જે આસપાસના જે ગામો જે છે એ ઉમર તાલુકાના એ લોકો પણ કેટલાક ક્યાંક ને ક્યાંક એમની શું નારાજગી છે એની સાથે પણ ચર્ચા કરીશું. તો અમે ગણપતભાઈ વસાવા અને અમે મોતીભાઈથી માંડ બધાએ મંત્રીશ્રીને કહ્યું કે અમે આદિવાસી સમાજના બધા જ એક જ સમાજના છે એમની સાથે પરામર્શ કરીશું અને અમે પણ અમારી રીતના ઉમરપાડા તાલુકાના ખેડૂતો અને સાગબારા તાલુકાના ખેડૂતો જે જંગલની જમીન ખેડે એટલે ઉમરપાડા તાલુકા પણ ખેડે છે અને એની બાજુમાં આ લોકો પણ ખેડે છે. બંને વચ્ચે સમાધાન થાય, કોઈ અંદરના ઝઘડા નહીં થાય. મૂળ જે ઝઘડો છે એ 2 વર્ષ પહેલા તે સામાજિક પ્રસંગો અને કરીને કોઈક રીતના એને મારી ડિટેલમાં જવું નથી. અંદરના ઝઘડાના કારણે આ પ્રશ્ન ઊભો થયો. એ પ્રશ્ન ઊભો ના થાય એટલા માટે અમે સામાજિક આગેવાનો બંને તાલુકાના લોકો ભેગા થઈને આનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો. મંત્રીભાઈ વસાવાના કારણે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માંગતો એવો એ પ્રશ્ન આ ગયા વર્ષનો આપતો પ્રશ્ન છે. ઘટના જે મારે ઊંડાણમાં જવું નથી. તમે માહિતી જે ઘટના ઘટી હતી એ ઘટના એવી ગંભીર પ્રકારની ઘટના હતી. હવે કદાચ એક જણાએ ગુનો કર્યો, બધાએ તો ગુનો નથી કર્યો. અને આજે પણ એ વાત કરી કે જે પણ કોઈ ઘટના ઘટી છે 2 વર્ષ પહેલા એ જે ગુનેગાર હતી એની સામે કાર્યવાહી છે. બધા ખેડૂતો સાથે નહીં થવી જોઈએ. એટલે આમાં ધારાસભ્ય ચૈતર વસાવા સાથે ક્યાંની સાથે કોઈ નિસ્બત નથી. અને બીજું શું છે, ઉમરપાડા તાલુકાના જે કેટલાક ખેડૂતો જંગલની જમીન ખેડે છે એના માટે ગણપતભાઈ પણ રજૂઆત કરે છે અને આ બાજુ અમારા સાગબારા તાલુકાના ખેડૂતો માટે અમે પણ રજૂઆત કરીએ છીએ. અને કોઈ બધા પોઝિટિવ છે. અને ગણપતભાઈ પણ આજે કીધું કે બધા આદિવાસીઓ છે, આજે સાગબારાના લોકો જંગલની જમીન ખેડે છે એ રીતના ઉમરપાડાના લોકો પણ જંગલની જમીન ખેડે છે. તો આ બધા માટે એક સરખો નિર્ણય આવવો જોઈએ અને ન્યાય બધાની સાથે મળવો જોઈએ. એ રીતના બધા પોઝિટિવ છે. પણ કેટલાક ફોરેસ્ટના જે કાયદા કેટલાક એવા છે અને સ્થાનિક ગ્રામ પંચાયતોનો પણ અભિપ્રાય જે વન સમિતિ કહેવાય એનો અભિપ્રાય પણ મેન આધાર છે. પણ એ કોઈ વ્યક્તિના કારણે કે ચૈતરભાઈના કારણે કે કોઈ સંગઠનના કારણે ને લઈને આ રીતના જંગલની જમીન જે ખેડે છે એના પર બ્રેક મારી છે એવું નથી. ઓકે. જે આપણે સાંભળ્યા આ હતા ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવા. સાગબારા તાલુકો તેમનો મત વિસ્તાર ગણાય છે ને અહીંયા જે ખેડૂતો હાલાકીમાં મુકાયા છે તેને લઈને હવે તેઓ મેદાને આવ્યા છે. જોવાનું રહ્યું કે વન પર્યાવરણ મંત્રી સાથેની બેઠક હવે તેમને કેટલી સફળ નીવડે છે અને આગામી સમયમાં શું નિર્ણય આ કેસમાં લેવાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.